ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જગતનો ક્રમ છે, જગતનો નિયમ છે કે સમયાંતરે પરિવર્તન થતું રહેતું હોય. કુદરત જ્યારે મનુષ્યને કંઈક આપે છે ત્યારે એટલું બધું આપી દે કે બે હાથ એના ઓછા પડે. પણ એ જ કુદરત જ્યારે પાછું લઈ લે ને ત્યારે પગ તળેથી ધરતી ખસી જાય, માથે આપ ફાટ્યું હોય એવો અહેસાસ થાય. મગજમાં કોઈ ચિત્ર ન ઉપસે, કોઈ વિચાર ન આવે એવો સંજોગ આવીને ઊભો થઈ જતો હોય. સાહેબ, આવી જ એક ઘટના જેને કહેવાય કે આમ હૃદય ફાટીને ચીરા થઈ જાય, જેનો પગ ન ઠરે એ ઘટના સાંભળીને, ઘટના જોઈને, ચિત્ર જોઈને. એવી જ ઘટના એક કણાદર નિવાસી આદરણીય બીપી સાહેબ અને એમના પુત્ર વધુ હમણાં જ અહીંયા ચોરીવાલા ખાતે કુદરતી એની ભૂમિકા યા પોકારતી હશે, અકસ્માત થયો સાહેબ. ચિત્ર કેવું છે કે ડોક્ટર મનુ ડાભીની અર્ધાંગના પત્ની દોનું દંપતી બહુ પ્રેમથી જીવન ગુજારે, પસાર કરે. અને શુક્રવારના દિવસે રોજ તો આમ કહેવાય કે હિંમતનગરથી એમનો જે કામ ધંધો છે ડોક્ટરનો, ચીઠોડા મુકામે આવે. પણ એ રોજ જે આવે છે એના ભેગા એને એક 4 વર્ષની દીકરી છે, એક બાળા છે. એ દીકરીને લઈને એ આવે છે. પણ એ દિવસે કુદરતે એને કેવો સંજોગ, કેવો સંકેત આપ્યો કે એ દીકરીને એ દિવસે નથી લઈ જતા. કદાચ એનો વંશ રાખવો હશે કુદરતને તો પ્રિયંકાબેન ને એમના ઘરના પ્રેમથી પિંકી કહીને બોલાવે. પણ એ દિવસે એ દીકરીને લાવતા નથી, એકલા 4 વ્હીલ લઈને આવે છે. અનાયાસે કુદરતને કરવા હશે. આ ઘટનાને રજૂ કરતા મારું હૈયું થડકો ચૂકી જાય છે. દીકરીને કહે છે કે બેટા, હું દવાખાને જઈ અને સાંજે પાછી ફરું છું, તું દાદા જોડે, મમ્મી જોડે, કાકા જોડે રહેજે, રમજે. અને એમ કરી સાહેબ એ આવે છે અને દીકરી આ વાટ જુએ છે મમ્મીની કે મમ્મી હમણાં આવશે કામ પતાવીને. અને કદાચ એ જગ્યા એની ભૂમ પોકાર કરતી હશે. ચોરીમાલા ખાતે એક ઝાડવા સાથે ગાડી ટકરાણી, અકસ્માત થયો. ગાડીના આગળના ભાગના બોનેટના બધા ખુરચે ઉડી ગયા. એરબેગ પણ ખુલી ગઈ છે. તેમ છતાં દીકરીને વાગ્યું, ઘણું બધું વાગ્યું. તાત્કાલિક ખબર પડતા દવાખાને લઈ ગયા. પગ ફ્રેક્ચર છે એમ કરીને પગનું કરવા રહ્યા. હૃદયમાં કદાચ અંદર ખાને વાગ્યું હશે અને દીકરીએ દવાખાનામાં પ્રાણ ત્યજી દીધા. એમ કદાચ એમ કહેવાય છે, વાત એમ છે કે 4 માસનું બાળક એના ઉદરમાં, એના પેટમાં શ્વાસ ભરી રહ્યું છે. એ બાળકના શ્વાસ ત્યાં ખૂટી ગયા, એ માના શ્વાસ ત્યાં ખૂટી ગયા. સાહેબ, એવી કરુણ ઘટના. અહીંયા એના માના પંખેરું, પિંકીબેનના પ્રાણ પંખેરું ઉડી ગયા. ત્યાં ઘરે નાની 4 વર્ષની દીકરી, બેબલી કહેવાય, એ 4 વર્ષની દીકરી રાહ જોઈને બેઠી છે કે મમ્મી હમણાં આવશે, મમ્મી હમણાં આવશે, મમ્મી હમણાં આવશે. પપ્પાને પૂછે કે મમ્મી ક્યાં ગઈ? પપ્પા કે બેટા મમ્મી મામાના ઘરે ગઈ છે, આવી જશે હમણાં. 1 દી, 2 દી, 3 દી, 4 દી વીતી ગયા સાહેબ. શુક્રવાર ગયા, શુક્રવારની ઘટના છે. મમ્મી આવતી નથી. હવે
એ નાની હિયા નામની જે દીકરી છે, દીકરીના મગજ ઉપરથી હવે મમ્મી નામનું ચિત્ર ધીમે ધીમે ભૂસાતું જાય છે. સાહેબ, આવી ઘટના કુદરત કોઈની સાથે ન કરે. ઘરમાં આબ ફાટ્યાનું પરિણામ છે. ઘરમાં આબ ફાટી ગયું છે. પગ નીચેથી ધરતી સરકી ગઈ છે. હૃદય એમ કહેવાય કે તૂટીને ચૂરે ચૂરા થઈ ગયું છે. આ દુઃખ સહન કેમ કરીને કરવું એક માણસ તરીકે? ત્યારે મેં સતત 3 દિવસ મારી કુદરતી કળા કવિતા દ્વારા બેન દીકરી પ્રિયંકાને શ્રદ્ધાંજલિ મેં પાઠવી. પણ આજે એ ચિત્ર મારા માનસ પટલ ઉપર ઊભું થઈ ગયું એટલે મને એમ થયું કે લાવો 2-4 શબ્દો દ્વારા એ દીકરીને શ્રદ્ધાંજલિ આપું. મારે બેન પ્રિયંકા પિંકીને શ્રદ્ધાંજલિ આપતા 2 શબ્દો રજૂ કરવા છે. આવજો આવજો રે વેલા આવજો, પિંકી બેન ક્યારે તમે આવશો રે લો. આવજો આવજો રે તમારી 4 વર્ષની દીકરી નામે હિયા જુએ તમારી વાટ રે. એ મમ્મી પાછી ક્યારે આવશે જી? તમારી દીકરી જુએ એ બેના તમારી એ વાટ રે. એ પિંકી બેન ક્યારે તમે આવશો રે? તમે આવશો રે. તમારા પતિ એ તમારા ધણી મનુ એ ભાઈ જુએ તમારી વાટ રે. એ ભાઈ મનીષ જુએ તમારી વાટ રે. પિંકી બેન ક્યારે તમે આવશો રે જી? મારી લાડી બેન એ મારી લાડકી એ બેના ક્યારે તમે આવશો રે? હે તમારા માતાજી જુએ તમારી વાટ રે. પિંકી બેન ક્યારે તમે આવશો રે જી?
આગળ હરગમાં ઉભા છે. તમારા સ્વર્ગમાં સામૈયા તમારા સાસુ કરે છે. એ સ્વર્ગમાં તમારા સાસુ કરે સામૈયા, ભણ્યા મૃત્યુ લોકમાં બધા એ આંસુ સારે. પિંકી બેન ત્યારે તમે આવશો રે જી. આવજો આવજો રે વેલા આવજો. પિંકી બેન જુએ તમારી, તમારા સસરાજી જુએ છે તમારી વાત રે. પિંકી બેન ક્યારે તમે આવશો રે. એ હિયા તમારી, એ તમારી દીકરી હિયા એ જુએ તમારી વાટ રે. પિંકી બેન ક્યારે તમે આવશો રે, આવશો રે, આવશો રે જી. ઓમ તત્સત. નમો નારાયણ. આદેશ.